આજે 21મી જૂનને વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. છેલ્લા 400 વર્ષથી વિશ્વમાં આ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ ભારતમાં યુવાનો ટેકનોલોજીનો ઉપયોગ થકી ભક્તિ સંગીત તરફ વળ્યા છે. સાથે જ હવેલી સંગીતનું પણ યુવાનોમાં ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. કે જે પ્રભુની વ્રજની લીલા, વિવિધ લીલાઓના દર્શન જે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકોએ કર્યા અને એ દર્શન કરતાં કરતાં જે પદો ગાયા એ જ આ કીર્તન અને એને જ હવેલી સંગીત કહેવાય છે. આપણે માનીએ તો ક્લાસિકલ સંગીત જે છે, ક્લાસિકલનો આ એક ભાગ છે અને જ્યારે એ હવેલીમાં ગવાય, કૃષ્ણ ભક્તિ માટે ગવાય, કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે ગવાય, એટલે જ એને હવેલી સંગીત કહેવાય છે. આ હવેલીમાં પ્રભુ સન્મુખ ગવાય તો જ એ હવેલી સંગીત છે. કદાચ સ્ટેજ છે પણ કૃષ્ણ ભક્તિને સમર્પિત સ્ટેજ છે તો ભલે આપણે એને હવેલી સંગીત તરીકે એને ઉપમા આપીએ, પણ અહીંયા મુખ્ય હેતુ તો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનું જ હોય છે, પ્રભુને રીઝવવાનું જ હોય છે.